હવે સાહેબ બીજું હું આપને એ જાણવા ઈચ્છીશ કે અત્યારના સમયમાં બહેનોની અંદર ખાસ કરીને સ્તન કેન્સરના કિસ્સાઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. તો બહેનોને ખ્યાલ કઈ રીતે આવે કે એને કેન્સર છે અને એની ટ્રીટમેન્ટ કઈ પ્રકારની હોઈ શકે? મારી માતાઓને અને બહેનોને ખાસ વિનંતી છે, રિક્વેસ્ટ છે કે તમારા શરીરમાં થતા ફેરફારોને અવગણશો નહીં. ખાસ કરીને તમારા સ્તનમાં કોઈ પણ જાતની ગાંઠ ઉત્પન્ન થઈ, અને યાદ રાખજો મારી વાત, ખાસ કરીને એ દુખાવા વગરની ગાંઠ હોય. આપણી ઘણી માતાઓ બહેનોને મેં મારી પાસે લેટ સ્ટેજમાં એટલે કે આગળના સ્ટેજમાં આવતા જોયા છે. કારણ કે એ લોકો એવી માન્યતામાં હોય કે મને દુખાવો નહોતો થતો એટલે મેં કોઈનું ધ્યાન દોર્યું નહીં. પણ એકચ્યુઅલી જિગ્નેશભાઈ, હકીકત ઉલટી છે. મોટા ભાગના કેસમાં જેને બ્રેસ્ટ કેન્સર હોય છે એની ગાંઠ પેઇનલેસ હોય છે, એટલે કે દુખાવા વગરની ગાંઠ હોય છે. દુખાવો થતો જ નથી. એટલે કે ફરીથી કહું છું માતાઓ બહેનો, દુખાવા વગરની છાતીની ગાંઠ બંનેમાંથી કોઈ પણ સ્તનમાં અથવા તો બગલમાં દેખાય તો એને અવગણશો નહીં. તમારા ફેમિલી ડૉક્ટરની મદદ લો, એનું પ્રોપર નિદાન કરાવજો. તમારા સ્તનના કદ, આકાર એમાં કોઈ ફેરફાર થાય, નિપ્પલમાંથી કોઈ અજુગતું પ્રવાહી નીકળે અથવા તો છાતીની ચામડીમાં ફેરફાર થાય તો તરત જ એનું નિદાન કરાવજો. અને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારી રીતે તમારા સ્તનની જાત તપાસ પણ કરતા રહેજો. આઈડિયલી એનો આઈડિયલ સમય માસિક પૂરા થયાના 5 થી 7 દિવસ પછીનો હોય. ધારો કે તમારા 10 તારીખે માસિક પૂરા થયા તો તમારે 15 અથવા તો 17 તારીખે માસિક આપણે સ્તનની તપાસ કરવી જોઈએ, જેથી તમને પ્રોપર અંદાજ આવી જાય કે શરીરમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે કે નહીં. અને તમને ઘણી બધી જગ્યાએથી માહિતી મળી જશે, ઇવન યુટ્યુબમાં અને એમાં ઘણી જગ્યાએ સારા વિડીયોઝ અને મટીરિયલ પણ છે. અમારી શાશ્વત હોસ્પિટલની ચેનલમાં પણ એને જે તમને મટીરિયલ મળી રહેશે કે કઈ રીતે છાતીની તપાસ કરવી. એને કોઈ અઘરી બાબત નથી, અને આપણા શરીરની પરવા આપણે જ કરવી પડશે આ જમાનામાં. અને કોઈ પણ ફેરફાર થાય તો એનું પ્રોપર નિદાન કરાવવું. બધી ગાંઠ કેન્સરની નથી હોતી. અમુક ગાંઠ હોર્મોનના ચેન્જીસને લીધે, એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના માંથી જે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોને લીધે પણ શરીરમાં કોઈ પણ ભાગમાં, સ્તનમાં નહીં, કોઈ પણ ભાગમાં એની જેમ જ થઈ શકે. તો એવા ફેરફાર થઈ જ શકે. પણ એક વસ્તુ ચોક્કસ કહીશ કે અવગણવું નહીં, એનું નિદાન કરાવવું. કોઈ એક સારા ફેમિલી જે તમારા ટ્રસ્ટવર્ધી ગાયનેકોલોજીસ્ટ હોય અથવા તો જે ફિઝિશિયન હોય એમની મદદ લેવી, તમને યોગ્ય દિશા બતાવશે.